તો મકર રાશિના તમામ જાતકો 23 ફેબ્રુઆરી 2024 થી 2 એપ્રિલ 2024 આ 38 દિવસના સમય દરમિયાન તમારે વ્યક્તિગત લેવલ પર કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવી જરૂર છે, કારણ કે રાહુ અને મંગળનો જે દુર્યોગ થવા જઈ રહ્યો છે તેના કારણે સૌપ્રથમ તો ખૂબ મહેનત કરવા છતાં પણ અને ખૂબ સંચિત ધન ભેગું કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તે તમારા બેંક બેલેન્સને હિટ કરી શકે છે, ખોટા ખર્ચા થઈ શકે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક તમારા ફ્રસ્ટ્રેશનમાં વધારો થઈ શકે છે. તમને લાગે કે ખૂબ સારું અર્નિંગ કરી રહ્યા છો છતાં પણ ખર્ચા દિવસે ને દિવસે વધી રહ્યા છે. તે પ્રમાણે સંજોગો બની છે. તમારા વર્ક પ્લેસ પર, તમારા કલીગ સાથે કે પછી તમારા ફેમિલી મેમ્બર સાથે તમામ લોકો જાણે તમારી જ ભૂલ કાઢી રહ્યા છે. તમે સાચા છો છતાં પણ તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી ફક્ત સાંભળો અને કાઢો. એક કાનથી સાંભળવાનું અને એક કાનથી કાઢી નાખવાનું, કારણ કે જો તમે તમારા મગજમાં મન પર તે વાતને લઈ લેશો ને તો તમે આર્ગ્યુમેન્ટ કરશો અને આર્ગ્યુમેન્ટમાં ફરીથી તમને તકલીફ પહોંચશે. તેથી મૌન રહો, શાંત રહો. કોઈ પણ વળતો જવાબ આપવાનો આ યોગ્ય સમય નથી, તે કાળજી રાખવાની છે. અને તેના કારણે જ જો તમે વાહન વ્યવહાર પણ કરી રહ્યા છો તો વાહન વ્યવહાર સમય દરમિયાન પણ તમે તે મગજમાં જ બધું લઈને ચાલશો ને તો વાહન વ્યવહારમાં તકલીફ થવાના સંજોગો પણ બની રહ્યા છે. તેથી આ 38 દિવસમાં વિશેષ કાળજી રાખવી જરૂર છે. ફક્ત 38 દિવસ સાચી લો, ત્યારબાદ સમય સારો આવી શકે છે, પરંતુ આ 38 દિવસ તમને ફક્ત ને ફક્ત વ્યક્તિગત લેવલ પર તકલીફ, હાનિ પહોંચાડી શકે છે અને તે તમને માનસિક હાનિ પહોંચાડશે. તેથી જ તેના માટે કયો યોગ્ય વિશેષ ઉપાય કયો છે તે કમેન્ટમાં પિન કરીને રાખેલ છે, જરૂરથી ચેક કરો અને 38 દિવસ દરમિયાન તમારે આ ઉપાય જરૂરથી કરવાનો છે. તેથી મકર રાશિના તમામ જાતકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે આ વિડીયો શેર કરવામાં મને મદદ કરો. પરંતુ આ સમય દરમિયાન તમને કોઈનો પણ સાથ નથી મળવાનો, તેથી તમને પ્રભુનો સાથ મળી શકે છે. તમે આધ્યાત્મિક ઉન્નતિ પોતાના જીવનમાં સમજી શકો છો, જાણી શકો છો અને માણી પણ શકો છો. તેથી આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે આ બેસ્ટ સમય છે. તેથી આગળ વધો અને કમેન્ટમાં જે ઉપાય આપ્યો છે તે પણ કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.